હેલો ગાઈઝ, કેમ છો? ગુડ મોર્નિંગ. સો રાત્રે પછી અમે લોકો ડિનર કરીને આવીને પછી ડાયરેક્ટ સુઈ જ ગયા હતા, કેમ કે બહુ જ ઊંઘ આવતી હતી. કેમ કે સવારનું અમારું ટ્રાવેલિંગ ચાલુ હતું. સો અમે ડાયરેક્ટ આવીને સુઈ ગયા હતા. અને સવારે ઉઠી ગયા છે અમે લોકો 4 વાગે, કેમ કે અમે લોકો જોઈએ છે શૂટ માટે. સો આ લોકોનો ટાઈમ જ હતો કે 4:30-5 વાગે આ લોકો તમે લોકો રેડી થઈ જશો. સવારે અમે લોકો અર્લી ઉઠીને આ રેડી થઈ ગયા છે. સો અમે લોકો જઈ રહ્યા છે શૂટ માટે. સો જે ભાઈ છે એ લોકો કાર લઈને લેવા આવ્યા છે અને 4 થી 5 જગ્યા અમે લોકો એ લોકેશન પર શૂટ કરવા જઈ રહ્યા છે. તો હું તમને બતાવું કે કેવી રીતે જવાનું છે, શું છે તે બધું. સો તમે જોઈ શકો છો અહીંની મોર્નિંગ. સો ઉપર જઈએ. સો ફાઇનલી પેલા ભાઈ આવી ગયા. અમને થોડું લેટ થઈ ગયું હતું. સો ફટાફટ અમે કારમાં બેસી ગયા છે અને નીકળે છે શૂટ કરવા માટે. તમે જોઈ શકો છો બહારનો વ્યૂ. મસ્ત મજાનો સૂરજ નીકળી આવ્યો છે અને બહાર તમે વ્યૂ જોઈ શકો છો કે શેના માટે અમે લોકો જઈ રહ્યા છે. અને એક્ઝેક્ટ લોકેશન પર જઈને પણ હું તમને બતાવીશ કે શું છે, કેવી રીતનું છે. સો ગાઈસ, ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. ઓ માય ગોડ, આ એક દુનિયાની અજાયબી જેવી છે. ઓ ખતરનાક વ્યૂ લાગતો છે અહીંથી. નીચે ઉતરીને પણ હું તમને બતાવું. તમે જોઈ શકો છો આપણે ક્યાં આવ્યા છે, હું કઈ જગ્યાની વાત કરી રહ્યો છું. ઓ માય ગોડ, પબ્લિક બી બહુ જ દેખાય છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો ફાઇનલી આપણે હોટ એર બલૂનનું ફોટો શૂટ કરવા માટે એક્ઝેક્ટ લોકેશન પર પહોંચી ગયા છે. અને આજુબાજુનો તમે વ્યૂ જોઈ શકો છો. મોર્નિંગનો વ્યૂ છે. સવારના 5 વાગ્યા છે. માય ગોડ, દુનિયાની અજાયબી એમ કે ને એ છે અહીંયા ભાઈ. ઓ માય ગોડ. સો ફાઇનલી તમે વ્યૂ જોઈ શકો છો. ફોટો શૂટ ચાલી રહ્યું છે. Look at me. સો તમે જોઈ શકો 3, છો. 2. Yes, beautiful. 3, 2. જોરદાર વ્યૂ આવે છે. Look it up. 3, 2. અને એટલા બધા પબ્લિકો આવી ગયા છે. બધા અડધા Me બલૂનો તો again. ઉપર ચડી ઉડી 3, ગયા છે. 2. અને આજુબાજુનો તમે વ્યૂ જોઈ શકો છો. માય ગોડ, આવી રહ્યો છે કપોડિયા ભાઈ. ટર્કી. સો બહુ જ બધા પબ્લિક પણ છે. જોઈ શકો છો, બહુ ઘણું પબ્લિક છે. સો અમે લોકો અહીંયા મસ્ત મજાના ફોટો શૂટ લીધા. હવે બીજી કોઈ નવી જગ્યાએ જઈએ છે. સો ફાઇનલી અહીંયા ફોટો શૂટ કરાવ્યું. અમે લોકો બીજી કઈ નવી લોકેશન પર અમે લોકો જઈએ છીએ. શું કે મજા આવી ગઈ હે? સો અમે પાછા બીજી નવી જગ્યાએ નીકળ્યા છે, કેમ કે અમુક જે શું કહેવાય કે અમુક જે તે જગ્યા પર જે તે પોઝ આવવા જોઈએ. તો આ ભાઈ અમને બધી નવી નવી જગ્યાએ લઈ જાય છે. અહીંયા નજીકમાં જ પાછા ત્યાંથી અહીંયા આવી ગયા છે. અહીંયાથી અલગ લોકેશન છે, અલગ વ્યૂ આવશે. સો લોકેશન ચેન્જ કરીને અમે લોકો અહીંયા ફોટોશૂટ કરાવે છે. ને આ બેન અમારા જોઈ લો તમે. બરાબર છે. ચાલો. સો હવે સિંગલ ફોટોશૂટ ચાલે છે કૃપાનું. સો તમે જોઈ શકો છો અહીંથી લોકેશનનો વ્યૂ ને જોરદાર છે. સો અહીંયા પણ આ સાઈડ પણ બધા ફોટોશૂટ ચાલે છે. સો અહીંયા બધા ફોટોશૂટ કરવા માટે જ આવે છે મોસ્ટલી. સો ત્યાંથી અમે લોકો નીકળી આવ્યા છે, કેમ કે અમે લોકો પાછા બીજા લોકેશન પર જઈએ છીએ. તો ફટાફટ જે કે લોકેશનના પિક કેપ્ચર કરે છે આ ભાઈ, અને નેક્સ્ટ લોકેશન અમને લઈ જાય છે. તો થોડું બહુ ઘણું સ્પીડમાં થાય છે એવું અમને લાગે છે. પણ સો અમે લોકો બીજા લોકેશન પર જઈને અમુક ફોટોઝ લેવાના છે. સો એટલા માટે આટલું ફટાફટ કરે છે. સો હું જેટલું બતાવી શકું એટલું બતાવીશ છું તમને. સો પાછા અમે લોકો બીજી નેક્સ્ટ જગ્યાએ જઈએ છીએ. અને આજુબાજુ કેફે રેસ્ટોરન્ટ જેવા બી છે. સો અહીંયા ચા કોફીનું ને એવું બધું છે. સો બધું મસ્ત મજાનું છે. સો અમે લોકો અહીંયા મેઇન રોડ પર આવી ગયા છે બીજા નેક્સ્ટ લોકેશન માટે. સો તમે લોકો જોઈ શકો છો અહીંથી પણ વ્યૂ બહુ જ જોરદાર આવે છે. વાવ, ના બલૂન્સ તો એની માને એટલા ખતરનાક ઉડે છે ને ઉપર. સો આ લોકેશન પર ફોટો ક્લિક થઈ ગયા છે. હવે પાછા અમે લોકો બીજા નેક્સ્ટ લોકેશન પર જઈ રહ્યા છે. સો લેટ્સ ગો. સો મને તો એવું લાગે છે કે બહુ જ સ્પીડમાં બધું થઈ એવું લાગે છે. એને બહુ સ્પીડમાં ફટાફટ ક્લિકો થઈ જાય છે ફોટોસની. અને પેલું શું કહેવાય, શ્વાસ લેવાનો બી ટાઈમ નહીં, અને ફટાફટ પોઝ આપીને ફટાફટ ક્લિક કરે છે. અને પાછા બીજા નેક્સ્ટ લોકેશન પર જઈએ છીએ અમે લોકો. સો આ સાઈડ પણ બહુ જ મસ્ત વ્યૂ આવે છે. સો આ સાઈડથી અમે આવ્યા છે. જોઈ શકો છો તમે કે સૂરજ ઉગે છે અહીંથી. ને આ સાઈડથી પણ વ્યૂ બહુ જ જોરદાર આવે છે. સો આ સાઈડના અમે લોકેશન પર આવ્યા છે. તમે જોઈ શકો છો. માય ગોડ, બિલીવ નહીં કરી શકો એટલો ખતરનાક લોકેશન આવે છે. અનરિયલ. સો ફાઇનલી પાછા બીજા લોકેશન પર આવી ગયા છે. તમે જોઈ શકો છો મસ્ત મજાના સૂરજ ઉગે છે. અહીંથી બલૂન ઉડે છે. ઓ માય ગોડ, ખતરનાક વ્યૂ આવે છે. અહીંયા થોડા ફોટોશૂટ લઈશું. સો આપણો સેટઅપ રેડી થઈ જાય છે. પ્રોપર સેટઅપ રેડી કરે છે આ ભાઈ ફોટોશૂટ માટે. સો આ લોકેશન પર ફોટોશૂટ થશે. સો કૃપા તો બરાબર એનો ઘાઘરો ઉચકીને જાય છે.
આપણા ભાઈ આ ફોટોશૂટ માટે બધું સેટઅપ રેડી કર્યું છે. તો અહીંથી ક્લિકો થશે ખપાખપ. Three, તો two, સિંગલ ફોટોશૂટ ચાલે છે. one. તમે જોઈ Please શકો છો put your લોકેશન. hands to belly. 3, 2, 1. બહુ જ Reach જોરદાર down લોકેશન belly. છે. One. અનબિલિવેબલ એવું કે એના Face જેવું from છે. your face from your right. લાઈફમાં પહેલી વાર બધું જોવા મળે છે. Put your hands ભાઈ to belly. બરાબર અમારો તો 3, ફોટોશૂટ 2, ચાલુ છે. જોઈ શકો છો તમે. 3, અહીંયા મને 2, બી કામે લગાવી દીધો છે સિંગલ ફોટોશૂટમાં. Beautiful. 3, 2, 1. Turn your બરાબર છે ભાઈ. Turn all the way now. સો અહીંયાથી બી ફોટો બધા પડી ગયા પાછા. સો સાચી વાત કે અંદર શ્વાસ લેવાનો આવ્યો ભાઈ ટાઈમ નથી આપતો. ફટાફટ ક્લિક કરે છે. અમે આજુબાજુ તમે જોઈ શકો છો. સો અમે લોકો પાછા જસ્ટ 2 or 3 મિનિટ્સ ક્લિક કર્યા છે ફોટોઝ અને પાછા અમે લોકો બીજા નેક્સ્ટ જગ્યા પર જઈ રહ્યા છે. સો લેટ્સ ગો. સો આપણો હવે ડ્રોન ભાઈ રેડી થઈ ગયો છે વિડીયોઝ લેવા માટે. સો હવે દોડવાનું છે અહીંથી. સો અહીંયા ફોટોઝ વિડીયોઝ લીધા, ડ્રોન બી ઉડાડ્યો અને હવે પાછા બીજી નેક્સ્ટ જગ્યાએ અમે લોકો જઈએ છીએ. સો લેટ્સ સી ક્યાં જઈએ છીએ જોઈએ હવે. સો પાછા બેસી જાય ગાડીમાં. પાછા અમે લોકો નેક્સ્ટ જગ્યાએ જઈએ છીએ અહીંથી. સો ભાઈ ખબર નહીં પાછા ક્યાં લઈ જાય છે. મસ્ત સારી કોઈ જગ્યાએ લઈ જશે. સો અહીંથી પાછા અમે લોકો નીકળીએ છીએ. ભાઈ આ તો ખતરનાક ગાડી બી ચલાવે છે. મને તો બીક લાગે છે. એક તો રસ્તા પણ બહુ જ નાના છે અહીંથી. તમે જોઈ શકો છો રસ્તા કેવા છે. અને પેલા હંમેશા બી ગાડી આવે છે. સો ફાઇનલી પેલા હોટેલ બોલવું પડે અમારું ફોટોશૂટ પત્યું અને પછી અમે લોકો પાછા આ સાઈડ આવ્યા છે. સો અહીંયા થોડા શૂટ્સ માટે. તો આ બધું લોકેશન છે તમે જોઈ શકો છો. સો આ બધા ઘરો જેવા દેખાય છે. તો પહેલાં અહીંયા માણસો રહેતા હતા પણ હમણાં ઘણા વર્ષોથી ખબર નહીં શું પ્રોબ્લેમ છે પણ તો એ લોકો અહીંથી મૂવ થઈને બીજા બધા નવા ઘરોમાં જતા રહ્યા એવું કહે છે. સો આવા અમારા જે ફોટોગ્રાફર ભાઈ છે એ કહે છે કે આઈ થિંક 2000માં કે અહીંયા માણસો પહેલાં રહેતા હતા. પછી અહીંથી હવે મૂવ થઈ ગયા લોકો એવું કહે છે. સો તમે જોઈ શકો છો લોકેશન. સો આપણો સેટઅપ રેડી જાય છે ફોટોશૂટનું અને બહુ જ મસ્ત છે આ લોકેશન જોઈ શકો છો. અને મસ્ત તાપ જ છે, ઠંડી એવું નહીં લાગતું. સો એ પણ સારું છે અમારા માટે. અહીંયા થોડો ફોટોશૂટ ને વિડીયો લઈએ અને પછી જોયા બીજા નેક્સ્ટ કઈ જગ્યાએ જઈએ. બરાબર ને? રેડી છો? ઓકે ચાલો તો પછી અહીંયા. સો તમે જોઈ શકો છો આપણા ફોટોગ્રાફર ભાઈ કેટલી મહેનત કરે છે. આવી રીતે મહેનત બહુ મહેનતું લાગે અને મહેનતું દેખાય છે. એવી રીતે બધું સેટઅપ રેડી કરે છે અને ફોટોશૂટ કરે છે. જોઈ શકો છો ચાલુ થશે ફોટોશૂટ. બધું સેટઅપ રેડી કર્યું છે. સો ફાઇનલી ફોટોશૂટ પત્યું છે. અહીંયા બી બીજા કોઈનું ચાલે છે. સો પેકઅપ થઈ ગયું છે. હવે પાછા નીકળે છે અહીંથી. સો ફાઇનલી બધું ફોટોશૂટ પત્યું છે અમારું. સો ફાઇનલી અમે લોકો પાછા હોટલ પર જઈ રહ્યા છે. આમ લોકોના હોટલ પર ડ્રોપ કરશે કેમ કે હવે મોર્નિંગનો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો. તો અમે ત્યાં જઈને બ્રેકફાસ્ટ કરીશું. સો થાકી ગયા છે બહુ જ અમે લોકો. એમને સવારના 4 વાગ્યાને ઉઠીને ફોટોશૂટ અમે ચાલુ કર્યું હતું. સો હવે પાછા હોટલ પર જઈએ, થોડોક રેસ્ટ કરીએ, બ્રેકફાસ્ટ એવું કરીએ, પછી જે કે આગળ કરીશ જે કે પ્લાન કરીએ અમે લોકો શું કરવું છે આજે આખો દિવસ. સો પછી ત્યારે મળીએ આપણે. સોરી બ્રેકફાસ્ટ કરી ત્યારે મળીએ પાછા આપણે. ત્યાં જઈને હું બતાવું છું ત્યાં જઈને. સો મોર્નિંગમાં એ જ બધા જે કે બલૂન ઉડતા હતા સો બધા નીચે આવી ગયા છે અને બધા પેકઅપ કરવા લાગ્યા છે. સો આ જોઈ શકો છો પેલો ગાડી એમાં પણ બધા લઈ જ જાય છે. બધા નીચે આવવા લાગ્યા છે. હવે કોઈ એક પણ નહીં દેખાતું ઉપર તમે જોઈ શકો છો. સો ફાઇનલી હોટલ પર આવી ગયા છે અમે લોકો. સો ફ્રેશઅપ થઈ ગયા અમે લોકો અને પછી બ્રેકફાસ્ટ છે. સો પછી બ્રેકફાસ્ટ એવું કરવા જઈશું અમે લોકો. સો કપડાં એવું ચેન્જ કરી લઈએ પછી વાત. બરાબર ને? સો ફોટોશૂટ પતાવીને અમે લોકો આવ્યા હતા. પછી ફ્રેશઅપ થયા, કપડાં એવું ચેન્જ કર્યું અને થોડીક વાર આરામ કરવા અમે લોકો થોડી વાર સૂઈ ગયા હતા આરામ કરવા માટે કેમ કે વહેલા ઉઠીને ગયા હતા અમે લોકો 4 વાગે. સો હવે બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. 8:30-9 વાગ્યા છે. સો અહીંયા સ્વિમિંગ પુલ ને એવું પણ છે મસ્ત મજાનું. અહીંયા બાર છે નાનો ને આજે બહારનો વ્યૂ દેખાય છે આપણી અહીં હોટલ છે. સો અહીંથી જવાનું છે અંદર. જોઈએ બ્રેકફાસ્ટ વાળું કેવું છે. સો ફાઇનલી ઉપર આવી ગયા છે. જો આ રીતનો આખો બ્રેકફાસ્ટ એરિયા છે. તમે જોઈ શકો છો શું છે બ્રેકફાસ્ટમાં. જોઈએ સો ઘણી બધી વસ્તુઓ છે ખાવા માટે. સો અહીંથી આપણે લઈએ બ્રેકફાસ્ટ કરવા માટે. અને આ રીતનો સિટિંગ એરિયા છે. સો પહેલાં લઈ લઈએ અને એક જગ્યા બેસીએ. સો ફાઇનલી અમે લોકો લઈ લીધું છે ખાવા માટે બ્રેકફાસ્ટમાં. એગ લીધા છે, એગ્સ જ છે, સલાડ છે. અહીંયા ભાઈ પણ એગ જ લીધા છે, બ્લેક કોફી લીધી છે. અને તમે બહારનું વ્યૂ જોઈ શકો છો. બહુ જ તાપ છે. બહાર પણ બેસી શકાય છે પણ તાપ વધારે છે. સો મેં નથી ગયો પણ તમને મેં બતાવી દઉં બહારનો વ્યૂ કેવું છે. સો અહીંથી આપણે ચાલતા આપણે જઈએ બહાર પણ આવી રીતના બેસવાનું છે. બહુ જ મસ્ત છે.
સો અહીંયાથી બહુ જ મસ્ત વ્યૂ આવે છે બાલ્કનીનો, અને બહુ જ તાપ છે, તમે જોઈ શકો છો. અને આ રહ્યા આપણે હોટલનો વ્યૂ છે બહારનો, અહીંથી નીચેનો છે વ્યૂ. અને આ રીતની બાલ્કની છે, અને આજુબાજુ બધા પહાડ જોઈ શકો છો, જે કે સવારે જે આપણે મોર્નિંગમાં આપણે ગયા હતા, હેટોર બલૂન જે ઉડતા હતા, સો આ જ એરિયામાં બધા ઉડતા હતા. તમે જોઈ શકો છો આજુબાજુનો એરિયો. સો આજુબાજુ બધા હોટલ્સ ને એવું જ છે, રેસ્ટોરન્ટ ને બધું ખાવા પીવાની વસ્તુ જ મળે છે. અહીંયા ટ્રેક્ટર એવું બી છે, બરાબર, કોઈ રેતું લાગે અહીંયા ઘરે. સો આ રીતનું છે. ને અહીંયા આપણે બ્રેકફાસ્ટનું છે, એની અંદર સારો છે બ્રેકફાસ્ટ, એકદમ હેલ્ધી છે. તો થોડા બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી જો અમે આગળ કશે જઈએ. આજે આખો દિવસ છે અમારી પાસે, તો 9 વાગ્યા છે, તો કશે પ્લાન કરીએ અમે જવા માટેનું. તો હું કશે જઈએ, પહેલાં બ્રેકફાસ્ટ કરીએ શાંતિથી, પછી આગળ કશે જઈએ તો હું તમને લઈ જાઉં. આજુબાજુ અમે માર્કેટ ફરશું, આજુબાજુને કઈ જગ્યા છે જઈશું, ફરીશું, તો હું તમને બતાવું. મજા આવે છે. હમણાં લઈને આવી, મેં થોડી કઈ ટ્રાય કરી. આવું એગ્સ પણ હતું, ખાવું હોય તો આ ટાઈપના એગ્સ પણ હતા. લીધું ને. ઓકે, મારું એક બીચ જરાક ક્લીન કરી આપજો. ઓકે, સારો છે બ્રેકફાસ્ટ, મજા આવે છે. થાકી ગઈ? બહુ જ થાક ફીલ કરું. ઓકે, ચાલો ફટાફટ બ્રેકફાસ્ટ કરીએ, આરામ કરીએ, પછી હોય તો આપણે બહાર જઈશું પછી. ઓકે, સો બ્રેકફાસ્ટ કર્યો પછી બહુ થાકી ગયા હતા અમે લોકો, એટલે પાછા અમે 1-2 કલાક સુવા માટે આવી ગયા હતા. તો અમે 1-2 કલાક પાછો આરામ કર્યો અને પાછા રેડી થઈ ગયા છે. સો 12:30 જેવો વાગ્યો છે, અને બહુ જ મસ્ત તાપ છે. સો હવે એકચ્યુઅલમાં અમે લોકો બહાર નીકળે છે, તો આજુબાજુનું માર્કેટ જોઈએ, કશે ફરવા જાય તો હું તમને બતાવું. અને જે કે સવારે મોર્નિંગમાં ઉઠીને જે અમે લોકો ફોટોશૂટ કરવા માટે ગયા હતા, સો કેવું હતું કે એ પેકેજ આખું અલગ અલગ પેકેજ હોય છે. સો એનું બી હું લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે ચેક કરી લેજો કે કઈ રીતના. ને એ લોકોના બધા અલગ અલગ પેકેજ હોય છે, અને અલગ અલગ પેકેજના અલગ અલગ પૈસા હોય છે. સો એ લોકો જ ગાડી લઈને, કાર લઈને એ લોકો અમને લેવા માટે આવ્યા હતા અને પાછા મૂકી ગયા હતા. અને એની અંદર એવું છે કે જે ડ્રેસ પણ એ લોકો પહેરવા માટે ને એવું આપે છે. ગર્લ્સ માટે ગાઉન છે, બોયઝ માટેના કપડાં છે, એ બધું. સો એ બધું ઇન્ક્લુડિંગ પણ હોય છે, અને અલગ અલગ પેકેજમાં અલગ અલગ રીતનું હોય છે. સો હવે અને જે પેલું બ્રેકફાસ્ટ જે અમે લોકો કર્યું, તો એ બી અમારું હોટલ સાથે ઇન્ક્લુડિંગ હતું, એના એક્સ્ટ્રા પે અમે લોકો નહીં કર્યા. અને હવે અમે લોકો ફાઇનલી બહાર નીકળીને ફરવા જઈ રહ્યા છે. બહુ ગરમી. સો જોઈએ હવે શું છે તે. બહુ તાપ લાગે છે, બહુ જ. બહુ તાપ છે, તમે જોઈ શકો છો. સો આગળ જઈએ, જો બતાવું તમને શું છે શું નહીં. હવે વોક કરતા કરતા જ જઈએ છે, કેમ કે બધું આજુબાજુ રેસ્ટોરન્ટ ને રેન્ટ કાર ને એવું બધું મળે છે. તો જોઈએ આગળ હવે કશે જવાનું થાય તો કાર યા આ ટાઈપની બાઇક ક્યાં તો કંઈ બી લઈ લેશું ફરવા માટે. સો ફાઇનલી અમે લોકો મેઇન રોડ પર આવી ગયા છે. સો તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાનું વેધર છે, ના બધા રેસ્ટોરન્ટ ને એવું જ છે આજુબાજુ. આખો મેઇન રોડ છે આવ્યા ને, આજુબાજુ આ જે પહાડો ને એવું બધું છે, અને બધા ટ્રાવેલ્સ વાળા ને આ તે બધા રેન્ટ કાર વાળા ને એ બધા છે. સો જોઈએ હવે આ બાજુ આ સાઈડ જઈએ શું છે શું નહીં. કઈ બાજુ જવું છે? આ સાઈડ આપણે ગયા હતા કે ના આ બાજુ બધું છે, હે ને? આ સાઈડ છે બરોબર બધું, આ બાજુ. સો આ સાઈડ જઈએ. સો આ સાઈડ માર્કેટમાં ચાલતા આવ્યા. સો અહીંયા સ્વારમાં મળે છે મસ્ત મજાના. સો ઉપર સિટિંગ એરિયા છે, ને તાપ બી બહુ બધો છે. સો ઉપર સિટિંગ એરિયા છે મસ્ત મજાનો. સો અમે લોકો ઉપર બેસીએ અને ઓર્ડર કરીએ ને થોડું ખાઈએ, અને પછી કશે જઈએ. શું કે બરાબર ને? બહુ તાપ છે અહીંયા, થોડો મસ્ત પવન આવે છે. અહીંયા સિટિંગ એરિયા બહુ જ મસ્ત છે, આ મસ્ત મજાનો ટેન્ટ છે, તમે બેસીને જોઈ શકો છો. અહીંયા બેસીએ, ઓર્ડર કરીએ, ખાઈએ, અને પછી આગળ કશે જઈએ. તો તમને કેમ, ચાલ ભાઈ પહેલાં આપણે ઓર્ડર કરીએ. ચાલો ભાઈ, મેનુ આવી ગયું છે, ઓર્ડર કરીએ પછી વાત આગળ. સો ફાઇનલી અમે લોકોએ ત્યાંથી ચિકન ડોનર લીધું, ખાધું. સારું હતું સાહેબ, ભાઈ ને? હા, સારું હતું. સારું હતું, મસ્ત તાપ છે. સો આ બાજુ નાના નાના બધા સ્ટોર છે, બધી વસ્તુ મળે છે, તો આપણે વિઝિટ કરીએ. સો અહીંયા ઘણી બધી વસ્તુ મળે છે. અહીંયા સ્વીટ્સ એવું મળે છે ટર્કીઝની. આ બાજુ જ્વેલરી એવું બધું મળે છે. અને પછી જોઈએ હવે આ કશે આગળ ઉપાડીએ. આગળ અહીંયા કાંઈ સ્ટોરમાં જોઈએ કે મળતું હોય, હે ને? કંઈ લેવાનું હોય તો લઈએ, ચાલ. સો અહીંયા આ ટાઈપની બધી શોપો છે. સો હોટેલ બલૂનનું વધારે પેલું એ છે, તો અહીંયા બધું એ જ ટાઈપનું બધું કિચન ને બધું ગિફ્ટનું ને બધું મળે છે. તમે જોઈ શકો છો. આ છે કોફીનું ને એવું બધું છે. બહુ જ મસ્ત તાપ છે. આ બાજુ ટેક્સીવાળા છે, આખો આ લાઈનમાં એવું જ છે, બધું ખાવા પીવાનું બધું છે, કેફે ને એવું, ને બધા આવા સ્ટોર છે બધા. સો ગોગલ્સ એવું ને બધું આ બધી અલગ અલગ બધી આઈટમો મળે છે. સો અમે આ બધું ફરતા જઈએ છીએ, જો કે વસ્તુ લેવાની છે તો લઈશું. સો અમે લોકો ફરતા ફરતા અહીંયા આવ્યા છે. આજે અહીંયા ફોટોશૂટનું ને એવું કરવાનું છે. સો જોઈએ અહીંયા બુક એવું તો નથી કરાવ્યું, પણ અહીંયા આ રીતની પ્રાઇસ છે. સો અંદર આપણે ફોટોશૂટ એવું કરવું હોય તો કરી શકાય એવું છે.
સો જોઈએ જઈએ તો હું તમને બતાવું અંદર કે આ શું છે અને શું નહીં. સો આ રીતનું છે. આ રીતના આપણે ફોટોસ એવું ક્લિક કરવા હોય તો તમે જોઈ શકો છો. સો આ રીતનું અંદર છે. અહીંયા બી ફોટોસ છે ઘણા બધા. સો અલગ અલગ પ્રાઇસ છે જોઈએ. સો અંદર આજનું સ્ટોર છે. સો આ લોકો આવી રીતે સેલ પણ કરે છે બધી વસ્તુઓ. સો આ રીતનું અંદર અંદર આખું એ લોકોએ બનાવેલું છે ને બહાર ફોટોશૂટનું બનાવેલું છે. સો આ રીતનું બધી ચાદરો કાર્પેટ એવું બધું છે. ઘણું બધું છે ને. સો આ રીતે આ સાઈડ તો બહુ જ મોટી ચાદરો ને એવું બધું છે મોટા મોટા ઘરો માટે. બહુ જ મસ્ત છે. સો અહીંયાથી આપણે બહાર નીકળીએ. સો આપણે જે મેઇન જગ્યા પર આવીએ છીએ પાછા. સો અહીંયાથી આયરો આખું ફોટોશૂટનું એ લોકોએ બનાવ્યું છે. હવે જોઈ શકો છો બહુ જ મસ્ત છે. હવે થોડા અમે લોકો બી પૈસા પે કરીને ફોટોશૂટ એવું કરીએ. સો ફાઇનલી અમે લોકો અહીંયા ફોટો પાડ્યા. બહુ જ મજા આવી ગઈ. તમે જોઈ શકો છો આજુબાજુ બધા કાર્પેટ મૂકેલા છે. સો ફોટોશૂટ માટે બહુ જ મસ્ત જગ્યા છે અહીંયા. સો આ બધું આ લોકોએ કર્યું છે. સો અમે લોકોએ પૈસા પે કર્યા છે ખાલી ફોટોશૂટ માટે. તો અમે જાતે ફોનથી ફોટોઝ ને વિડીયોઝ લીધા છે. સો બીજા બધા બી ઓપ્શન છે તો એ પણ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. સો અમે જાતે જ બધા ફોટોઝ વિડીયોઝ લઈ લીધા છે અહીંયા. સો હવે પતે એટલે પછી આગળ બીજે કશે જઈએ. તો ફાઇનલી અમે લોકોએ બધું ફોટોશૂટ ને વિડીયોને બનાવ્યા. મજા આવી ગઈ. સો હવે નેક્સ્ટ બીજી કશે જઈએ અમે લોકો. આ બાજુ તેમ ફરીએ. લેટ્સ સી. ઓ મસ્ત ટેડી છે એ બાજુ. સો અહીંયા ટેડી બિયર છે લગાવેલા. સો જોઈએ હવે તાપ તો બહુ જ લાગે છે બીજે કશે જવું હોય તો. સો ફરતા ફરતા અમે લોકો અહીંયા આવ્યા. સો અહીંયા લોકોની ઓફિસ જેવી છે. સો અમે લોકો એટીવી ટૂરનું અહીંથી બુક કરાવ્યું છે. સો આયરો આ જે છે કલાક પછીનું રાઈડ છે. સો આ લઈને અમારે એડવેન્ચર જેવું કરવાનું છે. સો આપને લઈ જશે અહીંથી. સો પછી અહીંથી જવાનું છે અને પ્રાઇસ એ લોકોની અલગ અલગ હોય છે. 1 અવરની અલગ પ્રાઇસ છે અને 2 અવર્સની અલગ પ્રાઇસ છે. સો કલાક પછી અમારે જવાનું છે. સો ત્યાં જઈને હું તમને બતાવીશ શું છે શું નહીં. સો અહીંયા કેવું છે કે એવરી સિંગલ એટલે હા 1-2 દુકાન છોડીને બધી જગ્યાએ પેલા ટ્રાવેલ્સવાળાને એવા હોય છે. સો બધી એક્ટિવિટીઝ હોય છે અહીંયા. ઘણી બધી એક્ટિવિટીઝ છે જેવી કે હોટ એર બલૂનનું છે, પછી ફોટોશૂટનું છે, પછી ઘણી બધી એડવેન્ચર છે, અમુક જગ્યાએ રાઇડ્સ છે, બધું એવું બધું ઘણી એક્ટિવિટીઝ છે. સો એવરી શોપ છોડીને 1-2 દુકાન છોડીને પેલું શું કહે કે શોપ હોય છે. સો આપણે અહીં આવી ગયા પછી પણ આવીને બુક કરાવીને ફરવા જેવું હોય તો આપણે જઈ શકીએ છીએ. અને ઓનલાઈન બુક કરાવવું હોય તો ઓનલાઈન પણ એ લોકોના પેજ હોય છે. સો ઓનલાઈન પણ આપણે બુક કરાવી શકીએ છીએ. અને આપણને બહુ એટલું નહીં હોય સો અહીંયા આવીને પણ આપણે બુક કરાવીએ તો આપણને ઇઝીલી બધું મળી જાય છે. અને બહુ એટલું બધું એક્સપેન્સિવ નથી હોતું કે અહીંયા આવીને આપણે બુક કરાવીએ તો વધારે એક્સપેન્સિવ આવીને ઓનલાઈન કરીએ તો સસ્તું પડે એવું છે નહીં. સો અહીંયા આવીને પણ આપણે કરાવી શકીએ છીએ તો એ સારું છે. સો ફાઇનલી અમે લોકો આવી ગયા છે એટીવી ટૂર માટે. સો ટાઈમ થઈ ગયો છો એટલે આવી ગયા છે. અમે લોકોને હેલ્મેટ ને બધું પ્રોવાઈડ કર્યું છે. અમે લોકો પહેરી લીધું છે. સો બધા અમે કેવું છે બરાબર છે. ઝૂબી ડૂબી. સો આ લોકો અમને અહીંયા જે રેડી કરાવી છે આ લોકો ફ્યુલ વ્યુલ ભરીને. સો અહીંથી હવે સ્ટાર્ટ થશે. હવે આ લોકો કે ત્યારે હવે રેડી થઈને પછી ઉપર બેસીને જવાનું છે. એ લોકો મેપને એવું પણ પ્રોવાઈડ કરે છે. અને આવી રીતે બધાને હેલ્મેટ ને એવું બધું પહેરવા આપે છે. જોઈ શકો છો બધાને હેલ્મેટ આપી દીધા છે. પછી અહીંથી હવે ટૂર સ્ટાર્ટ કરીશું અમે લોકો. 2 કલાકનો જેવું છે અહીંથી. સો જોઈએ હું આગળ જામ બધું બતાવતો હોઈશ જ્યાં જ્યાં ટૂર થશે ત્યાં. સો ફાઇનલી અમે લોકોએ ચાલુ કરી નાખી છે રાઈડ. તો ધીરે ધીરે જઈએ છે અમે લોકો. મજા આવે છે કૃપા? કઈ ડરવાનું નહીં આવે છે. નોર્મલ ગાડીમાં બેસીને જવાનું એવું જ છે. તો તમને બહારનો વ્યૂ બતાવું. તો આ રીતનો હવે જવાનું છે. ફોલો કરવાનું છે. તો આપણે અંદર બધા પહાડોમાં અંદર આ વેલી કહેવાય અંદર આપણે ત્યાં સુધી જવાનું છે. જી હવે જોઈએ કેવું છે અંદર જઈને. સો ફાઇનલી એક જગ્યાએ અમે સ્ટોપ થયા છે. સ્ટોપ કર્યા છે અમ લોકોને. સો અહીંયાથી આઈ થિંક ઉપર કંઈ જોવા લઈ જશે. સો અહીંયા ઘણા બધા રાઇડર્સો છે. સો બધાની પેલું શું કહેવાય કે બધાની અલગ અલગ ટીમ છે. બધા અલગ અલગ રીતે બધા આવે છે. સો તમે જોઈ શકો છો અહીંયા અમને કંઈક પણ કહેવા માટે ઉભા રાખ્યા છે. લેસી જોઈએ લોકેશન આ બધું જોવા માટે. ફોટો પિક્ચર્સ ને વિડીયો લેવા માટે અહીંયા ઊભું રાખ્યું છે ઉપર જઈશું. જોઈ શકો છો આ અમારું ગ્રુપ છે આખું. અને બીજા બધાના ગ્રુપ છે. સો બધા અલગ અલગ ગ્રુપ છે બધાના. સો અમારા ગ્રુપવાળાને અહીંયા શું કહેવાય કે પાર્ક કરાવી છે મોટર. અને હવે ઉપર જવાનું છે ને અમુક જે કે લોકેશન છે ત્યાં ફોટોઝ વિડીયોઝ લઈશું.
અને ઉપર અહીંયા ખાવા પીવાનું પણ મળે છે. સો અહીંયા ઉપર આવી ગયા. સો અહીંયા શું મળે છે? ઓરેન્જ જ્યુસ ને એવું બધું મળે છે. આ બટાકાની ફ્રાઈસ પેલી મળે છે. Orange juice, જોઈ orange શકો છો. juice. આ કે પીવાની ઈચ્છા નથી થતી જોઈને જ મને તો. જોઈએ આગળ શું છે સીન સપાટા. મને કોઈ ફોટોઝ વિડીયોઝ લીધા બધા. મજા આવી ગઈ. અહીંથી લોકેશન પણ બહુ જ સારું છે. સો બધા લોકોને અહીંયા ઉતારે છે, બ્રેક આપે છે અહીંયા મતલબમાં. સો બધા ફોટોઝ વિડીયોઝ લેવા માટે અહીંયા ઉતરે છે. અને સ્ટાર્ટિંગમાં જ્યુસ ને ઓરેન્જ જ્યુસ ને પેલી બટાકાને ફ્રાય કરી આપે છે. મને તો પેલા ફ્રાય કરીને આપે, જોઈને જ ખાવાની ઈચ્છા નહીં થઈ, પણ તે સારું છે. અને આ સાઈડનું બી તમે લોકેશન જોઈ શકો છો. તો આ સાઈડ પણ આપણે જઈ શકીએ છીએ ફોટોઝ વિડીયો લેવા માટે. સો બહુ જ મસ્ત છે. સો અહીંથી પણ તમે જોઈ શકો છો બહુ જ મસ્ત વ્યૂ આવે છે. સો પછી થોડા બ્રેક પતે અહીંથી પાછા નીકળીશું આગળ. હવે ખબર નહીં ક્યાં લઈ જાય. સો ફાઇનલી પાછા અંદર અમે લોકો પહાડોમાં આવી ગયા છે, અંદર બીજા લોકેશન પર. સો બહુ જ મસ્ત છે. અહીંયા અમે પાર્ક કર્યું છે. અને હું તમને વ્યૂ બતાવું કેવો જોરદાર છે. તમે જોઈ શકો છો જોરદાર છે. સનસેટ થવાનો છે. અને અહીંયા અમે પાર્ક કર્યું છે. અને અહીંયા પણ બધું ખાવાનું ને બધું મળે છે. તો અહીંયાથી બી લોકેશન બહુ જ મસ્ત છે. તો અહીંયા ફોટોઝ વિડીયોઝ લઈએ. બહુ જ મસ્ત વ્યૂ આવે છે. તમે જોઈ શકો છો અહીંથી સનસેટ થાય છે. એક નંબર વ્યૂ આવે છે. અને ખાવા પીવાનું બી બધું સગવડ અહીંયા છે. બધી જગ્યાએ ઓરેન્જ જ્યુસ જ અંદર જોવા મળે છે. તો તમે જોઈ શકો છો. સો અહીંથી આગળ ઉપર જોઈએ ઉપરથી શું દેખાય છે. સો આ જે સામે દેખાય છે રોઝ વેલી છે. સો સનસેટના ટાઈમ પર આ લોકો એવું કહે છે કે કલર ચેન્જ થાય છે અહીંયા. સો જોઈએ કલર કેવો ચેન્જ થાય છે આપણે. અહીંયા ફોટોઝ વિડીયોઝ પણ લઈએ. તમે જોઈ શકો છો પબ્લિક કેટલું બધું ફરવાડું છે. સો અહીંયાથી બહુ જ મસ્ત લોકેશન આવે છે. મસ્ત ફોટોઝ વિડીયોઝ લીધા અમે લોકોએ. તમે જોઈ શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ પણ. આ સાઈડ બધી આપણે જે આ સિટી છે આ બાજુની સાઈડ. અને આ સાઈડ જોઈએ તો બધું સનસેટ છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો અહીંયા કલર ચેન્જ થાય છે સનસેટમાં. તો જોઈ શકો છો તમે. તમને બતાવું જો આપણે આજે આવ્યા તે સામેની સિટી છે. અને અહીંયા મસ્ત મજાનું ખાવાનું એવું મળે છે. અહીંયા સનસેટ થાય છે અને બહુ જ મસ્ત લોકેશન છે. ફોટોઝ વિડીયોઝ લીધા મસ્ત મજાના. તમે જોઈ શકો છો. સો હવે પાછા 10 મિનિટ આપી છે. હવે પછી પાછા હવે રિટર્ન જઈશું. 10 મિનિટ પતી ગઈ છે. હવે ભાઈ આ લોકો તો બોલાવે છે. સો હવેથી નીકળીએ જોઈએ ક્યાં જઈ જાય છે હવે. સો આ સાઈડ આવ્યા હતા. આ સાઈડ તો સનસેટનો વ્યૂ જોવા આવ્યા હતા. આ સાઈડ પણ બહુ જોરદાર છે વ્યૂ. ઘણા બધા રાઇડર્સો છે તમે જોઈ શકો છો. અહીંયા એટલી બધી ધૂળ ઉડે છે ને જે લોકો મેકઅપ કરીને નહીં આવ્યા એ લોકોને બરાબરનો મેકઅપ થઈ જવાનો છે. બધા પાડા પિન્ની કરીને આવેલા છે. બહુ જ ધૂળ ઉડે છે. બહુ જ જોરદાર સનસેટનો વ્યૂ પણ અહીંથી દેખાય છે. લોકો બધા ઊભા રહીને પણ જોઈએ છે. તમે જોઈ શકો છો પાછળ પણ બહુ જ જોરદાર વ્યૂ છે. અહીંથી હવે આગળ જઈએ છે. એ એવા રસ્તા પરથી લઈ જાય છે ને તો ભાઈ આખી હાલત ખરાબ થઈ જાય મારી થાય ઘરે જતા તો. બહુ જ જોરદાર ઓફરોડિંગ કરાવે છે આ લોકો. બહુ મજા આવી ગઈ. સો આ બીજી જગ્યાએ પાછા ઉભા રહ્યા છે. અહીંથી પણ બહુ જ મસ્ત વ્યૂ આવે છે. આ બાજુ ભાઈ ફોટોશૂટ ચાલે છે. આ બાજુ પહાડોનો વ્યૂ આવે છે જોરદાર. સામે હોર્સ રાઇડિંગ થાય છે. નીચે આપણે પાર્કિંગ કર્યું છે. નંબર જોરદાર ઓફરોડિંગ કરાવે છે આ લોકો. તો ફાઇનલી આ લોકો પછી લાસ્ટ સ્ટોપ છે. સોરી શેમ્પેન ઉડાવવાના લાગે. સો બધાને ગ્લાસ આપ્યા છે. હવે ઉડાવ્યું નહીં બધાને પીવડાવે છે. અમારો આખો ગ્રુપ છે. સો બધાને હીરો ડ્રિંક્સ આપીને પીવડાવે છે. બધાને ગ્લાસ આપ્યા છે. સો પછી અહીંથી પછી મે બી લાસ્ટ સ્ટોપ જ્યાંથી આપણે નીકળ્યા હતા ત્યાં લઈ જશે. સો ફાઇનલી અમે લોકો જ્યાંથી નીકળ્યા હતા સો ત્યાં પાછા અમે લોકો આવી ગયા છે. સો પાછું અહીંયા પાર્કિંગ કરી દીધું છે. પછી આજે કે હેલ્મેટને જે આપ્યું છે એ પાછું અમે લોકો અહીં રિટર્ન કરવા આવી ગયા છે. અહીંયા બધી વસ્તુ રિટર્ન કરી દઈએ અને પછી નીકળીએ હોટલ તરફ. વોક કરતા પછી સાંજ પડી ગઈ છે તો ડિનર બી એવું કરીએ હવે જોઈએ. સો ફાઇનલી અમે લોકો રાઇડ્સ પતાવી અને ત્યાંથી પછી આપણે ત્યાં બધું શું કહેવાય હેલ્મેટ ને એવું બધું આપી દીધું. અને ત્યાંથી પછી વોક કરતા માર્કેટ બધું ફર્યું ને થોડીક વસ્તુ લઈ લીધી. અને ત્યાર પછી હોટલ પર આવ્યા અને ત્યાં અમે લોકો થોડા ફ્રેશ થઈ ગયા. અને અમે લોકો એવું વિચાર્યું કે કશે બહાર ખાવા નહીં જવું. અહીંયા હોટલમાં પણ છે ડિનર એવું લોકો કરે છે બનાવે છે. સો વિચાર્યું કે અહીંયા જ અમે લોકો ડિનર કરી લઈએ. સો એ તમને બતાવું કે પાછળની સાઈડ પર જ છે જે મેં તમને બતાવેલું સ્વિમિંગ પુલની બાજુમાં. સો અહીંયાથી આપણે ચાલતા જઈશું. આગળ આવે છે. સો આ સાઈડ છે. સો આ સાઈડ સ્વિમિંગ પુલ છે અને આ સાઈડ નાનો બાર છે ને અહીંયા ડાઇનિંગનું છે. સો અહીંયા ઓર્ડર કરીએ ખાવા માટે. અહીંયા મસ્ત બેસવાનું છે તમે જોઈ શકો છો. સો અહીંયા ઓર્ડર કરીએ ખાવાનું એવું ચિકન એવું કંઈ બી ખાઈશું. જોઈએ હવે શું ઓર્ડર કરીએ. અમે લોકોએ ઓર્ડર કર્યું અને પછી ચિકન સલાડ અને ચિકન રેપ ને એવું ઓર્ડર કર્યું હતું. સો આવી ગયું. અમે લોકો ખાવાનું ચાલુ છે અને પાછો બીજો ચિકન રેપ ને ઓર્ડર કર્યો છે. સો આજે શું કે મજા આવી કે નહીં?
મજા આવી આજનો દિવસ આજે બહુ જ Like, મજા આવી હા, ગઈ બહુ બધું ફર્યા અમે ફરીને આજે ઘણું જે અમે લોકોએ જે હમણાં લાસ્ટ રાઈડ વાળું જે કર્યું કે નહીં એ બધી જ જગ્યા અમે લોકોએ કવર કરી જેટલી અહીંયા હતી એટલી મને આમ મજા આવી ગઈ ફરવાની અને સવારનું ફોટોશૂટ વાળું એ પણ બહુ મજા આવી ગઈ હમ હવે ખાઈને પછી ડાયરેક્ટ ઊંઘી જ જઈશું ઊંઘ આવે છે હવે તો હવે થાકી થાકી ગયા ગયા એટલે ઊંઘ આવે છે પછી હવે કાલે પાછા સવારે મળીશું આજે હજી અમે આજનો દિવસ પણ અહીંયા જ રોકાવાના છે સો કાલે અમે લોકો પાછા રિટર્ન ઇસ્તાંબુલ જવાના છે સો કાલનો દિવસ પણ છે હવે કાલે અમે શું કરીશું તો હવે કાલે સવારે હું તમને કહીશ બતાવીશ શું છે શું નહીં સો હવે આપણે મળ્યા કાલે સવારે બાય બાય બાય